ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીના ડસ્ટબિનમાં સેમ્પલો જોવા મળતા ચકચાર મચી છે। ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં સેમ્પલ જોવા મળ્યા। ખાદ્ય ચીજોના લેવાયેલા સેમ્પલો કચેરીના ડસ્ટબિનમાં જોવા મળ્યા। અધિકારીએ સેમ્પલ પરીક્ષણ બાદ ડસ્ટબિનમાં એકઠા કર્યાનું જણાવ્યું। ડસ્ટબિનમાં એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવતો હોવાનું પણ તેમણે જણાવ્યું। સંવાદદાતા નામદેવ પાટીલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નામદેવ, આખો આ મામલો શું છે? જે વાર તહેવારોના દિવસોમાં કે અન્ય દિવસો દરમિયાન ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય અને ગ્રાહકોને સારું અને ગુણવત્તાયુક્ત ખાદ્ય વસ્તુઓમાં મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેર અને હાઈવે માર્ગો પર આવેલી હોટલો અને બજારોની અંદર ખુલ્લામાં વેચતા લારી ધારકોને ત્યાં ચેકિંગ કરવામાં આવતું હોય છે અને પરીક્ષણ માટે સેમ્પલો લેવામાં આવતા હોય છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા સેવા સદન 2 માં આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સની જે મુખ્ય કચેરી છે એ મુખ્ય કચેરીના ડસ્ટબિનમાંથી પરીક્ષણ માટે લેવાયેલા સેમ્પલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે। પરીક્ષણ માટે લેવાયેલા ખાદ્ય ચીજના લેવાયેલા સેમ્પલો કચેરીની બહાર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં જોવા મળી જતા અનેક સવાલો ઉભા થયા છે। તો બીજી તરફ પરીક્ષણ માટે લેવામાં આવેલા સેમ્પલો અને ડસ્ટબિનમાંથી મળી આવેલા સેમ્પલો અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું અને ઔપચારિક વાતચીતમાં સેમ્પલોનું પરીક્ષણ થઈ ગયા બાદ ડસ્ટબિનમાં એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવતો હોવાનું હાલ અધિકારી જણાવી રહ્યા છે। ત્યારે અનેક સવાલો ફૂડ એન્ડ ડ્રગ્સ સામે ઉભા થયા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કચેરી જ્યાં સેમ્પલ તો લેવામાં આવે છે પરંતુ તમામે તમામ સેમ્પલ એક ડસ્ટબિનમાં જોવા મળ્યા। અમારી સાથે ડેઝિગ્નેટેડ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મનીષભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। મનીષભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, અહીંયા આ કચેરીમાં કેમ ડસ્ટબિનમાં સેમ્પલ જોવા મળ્યા? કેમ ત્યાં એકત્ર કરવામાં આવી રહ્યા છે? એકત્ર એ બધા પાસ થઈ ગયેલા, કન્ફર્મ થયેલા સેમ્પલ હતા। અમારા રૂટીન પ્રોસિજર હોય છે, અમે નાશ કરીએ છીએ। અચ્છા, એટલે ડસ્ટબિનમાં કલેક્ટ કરી અને પછી અમે નગરપાલિકામાં જ્યાં હોય ત્યાં અમે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ। અચ્છા, એવું તો નથી ને કે ખાલી નામના સેમ્પલ લેવામાં આવતા પછી પરીક્ષણ માટે ન મોકલે ને પછી ડસ્ટબિનમાં સેમ્પલ બધા જતા રહે? ના ના, આ બધા સેમ્પલ પાસ થઈ જાય ને એટલે અમે એના પછી ડિસ્કાર્ડ કરી દઈએ છીએ। અચ્છા, ડિસ્ચાર્જ આવી રીતે ખૂણામાં ફેંકી દેવામાં આવે છે તો ડિસ્ચાર્જ થાય છે કે પછી કોઈ અન્ય રીતે ડિસ્ચાર્જ કરવામાં આવે છે? એટલે અમારા ઓફિસમાં કેવું હોય કે સેમ્પલ આપણે નોંધ કરીએ કે આ સેમ્પલ પાસ થઈ ગયું છે એટલે એને અલગ અલગ કરી અને એક બાજુ એકત્ર કરવામાં આવે છે અને પછી એને અમે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ। એટલે ડિસ્કાર્ડ કરેલા સેમ્પલ છે બધા। અચ્છા, તમામ સેમ્પલ ડિસ્ચાર્જ કરેલા છે? હા, નાશ કરેલા છે, જેનું રિઝલ્ટ આવી જાય ને। બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ। તો અધિકારી શ્રી કહી રહ્યા છે કે આ તમામ સેમ્પલ ડિસ્ચાર્જ થયેલા છે, તેના તમામ ટેસ્ટ થઈ ચૂક્યા છે।